સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લાય કરવું હોય તો ઓનલાઈન તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌપ્રથમ એની માટે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે પરિવહન.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કોઈ પણ તમારે સર્વિસીસનો યુઝ કરવો હોય તો તમે આ ઓફિશિયલ વેબસાઇટ છે એની મદદથી કરી શકો છો. પછી તમારે વેબસાઇટની અંદર અહીંયા આવી જવાનું છે. એમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમને ઘણી બધી સર્વિસ દેખાશે. એમાં તમે લર્નિંગ એપ્લાય કરી શકો, ડીએલ કરી શકો, રિન્યુઅલ કરી શકો, ડુપ્લિકેટ ડીએલ એપ્લાય કરી શકો. ઘણી બધી 15 થી 20 જેવી ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ છે એ તમે આ પોર્ટલના મદદથી છે ઉપયોગ કરી શકો છો. પણ આપણે જે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર બે પ્રોસેસ હોય છે. પહેલા તમારે લર્નિંગ માટે એપ્લાય કરવાનું હોય છે. તમારું એકવાર લર્નિંગ આવી જાય પછી તમારે કન્ફર્મ એટલે પાકું અને કાચું, આપણે ગુજરાતીમાં કે કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ, અને પાકું એટલે કે તમારું ડીએલ જે ફિઝિકલ તમારી ઘરે આવી જાય, તમે ટેસ્ટ આપી દો એ પછી એ તમારું પાકું લાયસન્સ આવી જાય. એટલે સૌપ્રથમ તમારે લર્નિંગ લાયસન્સ એપ્લાય કરવાનું છે. લર્નિંગ લાયસન્સમાં પણ બે પ્રોસેસ હોય છે. તમારે જો ત્યાં આરટીઓ પર જવું હોય ત્યાં તો ત્યાં પણ તમે ટેસ્ટ આપી શકો છો, અને જો તમારે ઓનલાઈન આપવું હોય તો ઓનલાઈન પણ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કા તમારા લેપટોપની અંદર તમારે જો ટેસ્ટ આપ્યું હોય તો તમે ઓનલાઈન પણ તમે આપી શકો છો, જેની વાત આપણે કરશું. તો સૌપ્રથમ આપણે જે એપ્લાય કરવાનું છે પહેલા એપ્લાય કરવાનું છે લર્નિંગ લાયસન્સ. લર્નિંગ આવી જાય પછી તમે ફિઝિકલ લાયસન્સ એપ્લાય કરી શકો છો, જેમાં તમારે ટેસ્ટ આપવાની હોય છે. તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે એપ્લાય ફોર લર્નર લાયસન્સ. તો લર્નિંગ લાયસન્સની અંદર તમારે 7 પ્રોસેસ છે, 7 ફેઝ કમ્પ્લીટ કરવાના હોય છે. એમાં તમારે સૌપ્રથમ જે ફિલ એપ્લિકેશન ડિટેલ્સ તમારે ડિટેલ્સ આપવાની છે. પછી જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે. પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના હોય છે. પછી એલએલ માટે સ્લોટ બુક કરવાનો હોય છે. પછી તમારે ફી પેમેન્ટ કરવાનું હોય છે. પછી તમે વેરીફાઈ કરો અને પછી તમારે પ્રિન્ટ છે રિસીવ કરવાની હોય છે. તો આ 7 ફેઝ તમારે કમ્પ્લીટ કરવાના હોય છે એલએલ માટે. તો આ તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. પછી તમને કેટેગરી પૂછશે, સિલેક્ટ કેટેગરી. તો કેટેગરીમાં પણ નોર્મલ જે પર્સન આપણે એપ્લાય કરીએ છીએ જનરલ આવે છે તો એમાં જનરલ સિલેક્ટ કરી, બાકી તમે દિવ્યાંગ છે, રિફ્યુજી, એક્સ સર્વિસમેન, જો તમારે લાગુ પડતું હોય તો કરવાનું છે. નોર્મલ કેસમાં આપણે અહીંયા જનરલ ગણીને ચાલીએ છીએ. પછી અહીંયા તમારે જે ડ્રોપડાઉન આવશે, એપ્લિકાન્ટ ડઝ નોટ હેવ એની ડ્રાઇવિંગ લાયસન્સ ઓર લર્નિંગ લાયસન્સ ઇશ્યુ ઇન ઇન્ડિયા, એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. પછી અહીંયા પ્લીઝ સિલેક્ટ આરટીઓ ઓફિસ ટુ ડિસ્પ્લે કેમ્પસ એન્ડ સેવા કેન્દ્ર. જે આરટીઓ ઓફિસ તમારે સિલેક્ટ કરવી હોય એ તમે કરી શકો છો. તો આપણે ગુજરાત જે સિલેક્ટ કર્યું એમાં ગુજરાતમાં જેટલી પણ આરટીઓ છે એ અહીંયા આવી જશે. તો હું અહીંયા અમદાવાદ કરી દઉં છું. પછી એ આરટીઓના નજીકની અંદર જે તમારું લર્નિંગ ઇશ્યુ કરે એ સેન્ટર આવી જશે. તો એ તમારે સેન્ટર સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા આ કરી દઉં છું સેકન્ડ. પછી તમારે સબમિટ કરી દેવાનું છે. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખશે. એ મોબાઈલ નંબર તમારે આપી દેવાનો છે. એટલે તમારો ઓટીપી આવશે, એ ઓટીપી નાખી દેવાનો છે. પછી તમારે અહીંયા સ્ટેટ આપણું ઓટોમેટિક સિલેક્ટ આવશે. પછી જે આરટીઓ છે એ પણ ઓટોમેટિક તમારે સિલેક્ટ આવશે, અને પિનકોડ પણ ઓટો સિલેક્ટ આવશે. પછી તમારે અહીંયા તમારું ફર્સ્ટ નામ કરવાનું છે. તો ફર્સ્ટ નામની અંદર અહીંયા તમારી નામ આવશે. તો હું અહીંયા નામ નાખી દઉં છું. પછી આવશે તમારા મિડલ નેમ એટલે પપ્પાનું નામ, અહીંયા પણ નામ નાખી દઉં છું. અને અહીંયા તમારે આવશે સરનેમ, મધર અથવા હસબન્ડ અથવા ગાર્ડિયનનું આવશે. તો અહીંયા ફાધર કરી લઉં છું. અહીંયા પણ તમારે ફાધરનું નામ છે, ફાધરના મિડલ નેમ એટલે કે તમારા દાદાનું નામ આવશે, અને અહીંયા તમારી સરનેમ આવશે. ફૂલ નેમ એઝ પર રેકોર્ડ, તો આ તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ આવશે. તો આ નામ છે તમારું રેકોર્ડમાં આવશે. પછી તમારે અહીંયા તમારું જેન્ડર નાખી દેવાનું છે. પછી તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે. તમારેથી સિલેક્ટ કરી ઠીક છે. પછી પ્લેસ ઓફ બર્થ તમારે કમ્પલસરી નથી, નાખવું હોય તો નાખી શકો છો. કન્ટ્રી ઓફ બર્થ એ કમ્પલસરી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન કમ્પલસરી છે તમારું, તો એ તમારે અહીંયા નાખી દેવાનું છે. પછી તમારું બ્લડ ગ્રુપ જો તમને ખબર હોય તો નાખવાનું છે, ન ખબર હોય તો નો આવશે. પછી તમારી ઈમેલ આઈડી કમ્પલસરી નથી. મોબાઈલ નંબર કમ્પલસરી છે, તો એ તમારે અહીં નાખી દેવાનું છે. પછી આવશે તમારું એડ્રેસ. એડ્રેસની અંદર તમારે તમારું સ્ટેટ આવશે, ડિસ્ટ્રિક્ટ આવશે, તહેસીલ આવશે. પછી ટાઉન હોય છે એ અહીંયા ઓટોમેટિક સિલેક્ટ આવશે. તો એમાંથી તમારે કંઈ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે હાઉસ નંબર તમારો આવશે.
પછી અહીંયા તમારે તમારી લોકાલિટી નજીકનું કોઈ એડ્રેસ, પછી અહીંયા લેન્ડમાર્ક આવશે અને અહીંયા તમારે પિનકોડ આવશે તમારો. તો અહીંયા હું કોઈ પણ રેન્ડમ ડેટા ભરી દઉં છું. તમારે તમારો જે ડેટા હોય એ તમારે નાખવાનો રહેશે. પછી જો પરમિનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને જો સેમ હોય તમારું, જો આધાર કાર્ડની અંદર તમારું અલગ એડ્રેસ હોય તમે રહેતા હોય એ અલગ હોય તો તમારે અલગ અલગ નાખવાનું, જો સેમ હોય તો તમારે સેમ નાખવાનું છે. તો હું અહીંયા સેમ કરી દઉં છું. પછી તમારે જે અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ જોતું હોય છે એમાં તમારે બે આવશે, મોટરસાયકલ વિધાઉટ ગિયર, જો એ તમારે જોતું હોય તો એ આવશે. મોટરસાયકલ વિથ ગિયર એટલે જે ટુ વ્હીલ જે આપણે ગિયર વાળું યુઝ કરીએ છીએ એની માટે MCWG આવશે. તો તમારે એ જો કરવું હોય તો એ સિલેક્ટ કરી અને આ એરા ઉપર તમે ક્લિક કરશો એટલે સિલેક્ટેડ એ આવી જશે. પછી જો તમારે એડ ઓન કરવું હોય LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ એટલે કે ફોર વ્હીલનું લાઇસન્સ જો તમારે એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો જેટલા પણ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે એડ કરવા હોય, ઈ રિક્ષાનું અલગ આવે છે, ઈ કાર્ટનું અલગ આવે છે, હેવીનું અલગ આવે છે, ટ્રકનું અલગ આવે છે. તો એ રીતે જે તમારું રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા LMV અને MCWG એટલે કે ટુ વ્હીલ વિથ ગિયર અને LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ એટલે કે ફોર વ્હીલનું લાઇસન્સ છે એમાં એડ કરેલું છે. પછી તમારે ઇફ એપ્લિકન્ટ ટ્રેન ફ્રોમ ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલ જોઈએ હોય તો કરવાનું છે, ન હોય તો તમારે નો કરવાનું છે. પછી આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ કમ્પલસરી છે, તો એ તમારે લખવાનું છે. ડુ સફર સડન એટેક, જો તમને કોઈ હેલ્થ રિલેટેડ સમસ્યા હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે, બાકી તમારે અહીંયા નો કરવાનું છે. આર યુ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ વિથ ઈચ આઈ, તો અહીંયા તમારે યસ કરવાનું છે. બાકી જો તમને કંઈ ખ્યાલ ન આવતો હોય તો જો તમારે કોઈ ફિઝિકલ ઇશ્યુ ન હોય તો પહેલામાં તમારે ખાલી જે બી હોય છે એમાં તમારે યસ આવશે, બાકી બધા એમાં નો નો અને નો કરી શકો છો. આમાં જો તો કોઈ પણ તમે સિલેક્શનની અંદર કરશો તો તમારું આગળનું ફોર્મ છે ભરાશે નહીં, કેમ કે જે ફિઝિકલી ફિટ લોકો હોય એ માટે એ લોકો જ ડ્રાઇવિંગ લાઇસન્સ, દિવ્યાંગ લોકો પણ કરી શકે છે પણ એની માટે અલગ ક્રાઇટેરિયા નક્કી કરેલો હોતો હોય છે. તો અહીંયા કન્ફર્મ કરી દઉં છું અને હું સબમિટ કરી દઉં છું. ડન છે. પછી આઈ એમ વિલિંગ ટુ ડોનેટ માય ઓર્ગન, જો તમારે એક્સિડન્ટ ડેથ થાય તો તમારા ઓર્ગન જો તમારે ડોનેટ કરવા હોય તો યસ કરવાનું છે, નો હોય તો નો કરવાનું છે. પછી તમારે આ કેપ્ચા કોડ નાખવાના છે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ તમારી પર્સનલ ડિટેલ્સ ભરાઈ ગઈ છે. હવે તમારે સિગ્નેચર અને ફોટો જે છે અપલોડ કરવાના રહેશે. એટલે તમારે તમારો એપ્લિકેશન નંબર પણ તમને રજિસ્ટર મોબાઈલ ઉપર મળી જશે. અને તમારે નેક્સ્ટ કરી લેવાનું છે અને તમારે અહીંયા કેપ્ચા કોડ નાખીને સબમિટ કરી દેવાના છે. એમાં તમારે એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ એ આપવાનું રહેશે. તો અહીંયા તમારે સૌ પ્રથમ એજ પ્રૂફ કોઈ પણ આપવાનું રહેશે. એમાં તમારે SSC સર્ટિફિકેટ છે, પાસપોર્ટ છે, બર્થ સર્ટિફિકેટ છે, એફિડેવિટ છે, વોટર આઈડી છે, આમાંથી કોઈ પણ એક તમે ડોક્યુમેન્ટ છે આપી શકો છો. તો હું અહીંયા વોટર આઈડી સિલેક્ટ કરી લઉં છું. ડોક્યુમેન્ટ નંબર ને કશું આપતો નથી અને ડાયરેક્ટ અહીંયા સિલેક્ટ કરી લઉં છું રેન્ડમલી કોઈ પણ ડોક્યુમેન્ટ અને અપલોડ કરી દઉં છું. પછી આવશે તમારે એડ્રેસ પ્રૂફ, પ્રેઝન્ટ એડ્રેસ પ્રૂફ છે એ તમારે આપવાનું રહેશે. એમાં તમારે પાસપોર્ટ, વોટર આઈડી આમાંથી કોઈ પણ આપી શકો છો. તો હું આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં છું અહીંયા, અને અહીંયા પણ એ છે કે ઇમેજ સિલેક્ટ કરીને અપલોડ કરી દઉં છું. તો અહીંયા બંને મારે એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ અપલોડ થઈ ગયા છે. પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. તમારે મેક શ્યોર કરવાનું છે કે 500 KB થી વધારે છે આ ફાઇલ મોટી હોવી જોઈએ, નહીં કરાવો તમારે અપલોડ થશે નહીં. તો અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો અહીં પાછો પ્રોસીડ કરી દઉં છું. તો અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફનો ડાયમેન્શન વિથ 350 mm છે, મેક્સિમમ 450 પિક્સલથી વધારે હોવી જોઈએ. હાઇટ તમારે 45 mm અથવા 1.5 1.7 ઇંચથી વધારે હોવી જોઈએ. મેક્સિમમ 525 પિક્સલ હોવું જોઈએ. વિડ્થ એક્સમાં 420 થી 545. એની માટે તમે ઓનલાઈન રિસાઇઝ ફોટો રિસાઇઝ છે એ ટૂલ તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે યુઝ કરી શકો છો તમારી પાસે રિસાઇઝ કરેલું હોય ના હોય તો આ વેબસાઇટની મદદથી તમારે જે પિક્સલમાં અને જેટલી સાઇઝ જોતી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો હું અહીંયા અપલોડ ફોટો એની ઉપર ક્લિક કરી દઉં છું. પછી તમારે અહીંયા અપલોડ સિગ્નેચર એની ઉપર ક્લિક કરી દઉં છું.
પછી સેવ ફોટો અને સિગ્નેચર એની ઉપર ક્લિક કરી દઉં છું. પછી એ બંને થઈ જાય પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. સાઇઝમાં તમારે ખાસ ધ્યાન રાખો કે 10 KB થી 20 KB ની વચ્ચે હોવી જોઈએ અને જેપીઈજી આ 3-4 ફોર્મેટ તમને આપેલા છે એમાંથી કોઈ પણ એક હોવું કમ્પલસરી છે. તો અહીંયા અમારા બંને થઈ ગયા છે અપલોડ. હું અહીંયા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તમારે આવશે LL સ્લોટ બુકિંગ. અત્યારે આની અંદર ગુજરાતની અંદર ખબર નહીં ટેમ્પરરી કદાચ સર્વર ડાઉન. પછી તમારે આવે છે LL સ્લોટ બુકિંગ. તો અત્યારે ખબર નહીં અત્યારે શું પ્રોબ્લેમ હોય, કેમ કે અત્યારે આ જે આરટીઓ મેં અમદાવાદનું સિલેક્ટ કર્યું ત્યારે ઓનલાઈનનું ઓપ્શન ન આવ્યું, નકર LL નો તમે ઓનલાઈન પણ એપ્લિકેશન છે એમ આપી શકો છો. જેની વાત આપણે આગળ કરી શકશું. પણ અત્યાર સુધી મારે આ અમદાવાદ આરટીઓ જ્યારે મેં સિલેક્ટ કર્યું ત્યારે મને LL સ્લોટ બુકિંગની અંદર ઓનલાઈન એક્ઝામ દેવાનો ઓપ્શન આવતો નથી. કદાચ ટેમ્પરરી અત્યારે એ લોકોએ બંધ કર્યું હોઈ શકે છે. તો અહીંયા LL સ્લોટ બુકિંગ એમાં હું પ્રોસીડ કરી દઉં છું. પછી અહીંયા પ્રોસીડ ટુ બુક કરી દઉં છું સ્લોટ બુકિંગમાં. પછી સ્લોટની અંદર અહીંયા 3 તારીખે ખાલી છે, તો 3 તારીખે જે ટાઈમે તમારે કરવું હોય એ ટાઈમે તમે કરી શકો છો, જે ટાઈમે અવેલેબલ હોય એ પ્રમાણે. તો આ ટાઈમે અવેલેબલ છે, હું અહીંયા સ્લોટ બુક છે એમ કરી દઉં છું. પછી અહીંયા તમારે સિક્યુરિટી કોડ એટલે કે ઓટીપી આવશે, ઓટીપી તમારે નાખવાનો છે. તો અહીંયા કન્ફર્મ ટુ બુક સ્લોટ એની ઉપર ક્લિક કરી દઉં છું. તો મારો અહીંયા સ્લોટ બુક થઈ ગયો છે. અહીંયા મારા આ જે એડ્રેસ લોકેશન આપ્યું છે આ તારીખે એટલા વાગે મારે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ દેવા માટે જવાનું છે. અત્યારે ઓનલાઈન અંદર કોઈ ઓપ્શન આવ્યો નથી, પણ જ્યારે મેં આની પહેલા એપ્લિકેશન, તો આ એડ્રેસ ઉપર મારે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે સ્લોટ બુકિંગ આ તારીખનું 6 તારીખનું. અને તો આ મારે ઓનલાઈન સ્લોટ બુકિંગ થઈ ગયું છે 3/6/2025માં 14 એટલે કે 2 થી 3ના સમયગાળામાં આ લોકેશન ઉપર મારે છે ઓનલાઈન એક્ઝામ દેવા જવાનું છે અને 30 મિનિટ વહેલા ત્યાં મારે પહોંચવાનું રહેશે. અત્યારે આ આરટીઓની અંદર અત્યારે ઓનલાઈન એક્ઝામ દેવાનું, નકર જનરલી અત્યારે એવું છે કે લર્નિંગ લાઇસન્સ તમે ઓનલાઈન આપી શકો છો, પણ અત્યારે કદાચ ટેમ્પરરી એ લોકોએ ડાઉન કર્યું હોય અથવા કંઈ બીજો કોઈ ઇસ્યુ હોય એટલે કે ઓનલાઈન તમારે સ્લોટ બુકિંગ હોય એટલે ઓનલાઈન જે એક્ઝામ દેવાનો ઓપ્શન છે હજી સુધી અમારે આપ્યો નથી. મારે ફી પેમેન્ટ કરવાનું છે, એમાં હું પ્રોસીડ કરી લઉં છું. તો આ ટોટલ જે મારે ફી પે કરવાની છે 150 એટલે ટોટલ તમે ગણશો તો 1350 રૂપિયા છે એ મારે ફી પે કરવાની રહેશે. તો અહીંયા જે પેમેન્ટ ગેટવેથી તમારે પે કરવાનું હોય એ પેમેન્ટ ગેટવે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે કેપ્ચા કોડ નાખી અને પેના ઉપર ક્લિક કરશો એટલે તમારે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કે યુપીઆઈ જેનાથી પણ તમારે પેમેન્ટ કરવું હોય એની મદદથી તમે છે પેમેન્ટ કરી શકો છો. 1350 રૂપિયાનું મારે છે ટોટલ પેમેન્ટ કરવાનું રહેશે. આખી પ્રોસેસ છે તમારે કરવાની રહેતી હોય છે. આ તમારું અત્યારે જે આપણે સ્લોટ બુક કર્યો ત્યારે તમારે લર્નિંગ લાઇસન્સ દેવાનું છે. લર્નિંગ લાઇસન્સ તમારું પાસ થઈ જાય પછી તમારે ડીએલ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ દેવાનું છે. એ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દો પછી તમારું ફાઇનલ છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ બનતું અને તમારે ઘરે આવતું હોય છે. ઓનલાઈન જે લર્નિંગ લાઇસન્સ એપ્લાય કરવાની જે એક્ઝામ દેવાની પ્રોસેસ છે અત્યારે કદાચ ગુજરાતની અંદર ડાઉન હોઈ શકે અથવા બીજો કોઈ ઇસ્યુ હોઈ શકે. બાકી જ્યારે આપણે એપ્લિકેશન જ્યારે ભરીએ ત્યારે જ એનું ઓપ્શન આવે છે. આધારથી આપણે ડાયરેક્ટ વેરીફાઈ કરીએ આધાર નંબર નાખીને ઓટીપીથી ત્યારે જ તમને પૂછે જો તમારે લર્નિંગ લાઇસન્સ ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો તમે આપી શકો છો. પણ અત્યારે ખબર નહીં શું ઇસ્યુ હોય, અત્યારે ડાઉન હોય કે બંધ હોય કે સર્વિસ અત્યારે હોલ્ડ ઉપર મૂક્યું હોય કે મારે ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ દેવાની સર્વિસીસ છે અત્યારે આવતી નથી. આ પ્રોસેસ થઈ આપણી લર્નિંગ લાઇસન્સની. લર્નિંગ લાઇસન્સ એકવાર આવી જાય પછી તમને 30 દિવસનો સમયગાળો હોય છે. 30 દિવસની અંદર તમારે છે ડ્રાઇવિંગ શીખવાનું હોય છે. તમારી પાછળ જે વ્યક્તિને ડ્રાઇવિંગ આવડતું હોય તમને શીખવાડે અને લર્નિંગ લાઇસન્સ બેઝ ઉપર તમે છે એ ડ્રાઇવિંગ કરી શકો છો. 30 દિવસનો સમય થઈ જાય પછી તમારે ડીએલ માટે એપ્લાય કરવાનું હોય છે. એની આપણે વિડીયો અલગથી બનાવી દઈશું કે કઈ રીતે તમે ડીએલ માટે એપ્લાય કરી શકો. તમારી પાસે લર્નિંગ લાઇસન્સ નંબર નાખો એટલે ડીએલ માટે તમારે સ્લોટ બુક કરવાનો હોય છે. એ સ્લોટમાં જે સ્પેસિફિક ડેટ એન્ડ ટાઈમ અવેલેબિલિટી હોય એ ટાઈમે તમારે જે તે આરટીઓ છે ત્યાં જઈ અને તમારે ટેસ્ટ આપવાની હોય છે. એ ટેસ્ટમાં તમે પાસ થઈ જાવ પછી તમારું પાક્કું લાઇસન્સ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમારી ઘરે આવતું હોય છે. તો આ રીતની આખી પ્રોસેસ છે આમાં કરવાની હોય છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.